વડોદરા શહેરના સન ફાર્મા રોડ ઉપર આવેલ LBG સ્પોર્ટ્સ ક્લબ દ્વારા BRG ઉત્સવમાં 5000 વિદ્યાર્થીઓ તથા વાલીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર SOG માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવા ધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચના આધારે SOGના પોલીસ ઇન્સ્પેક્ટર VS પટેલનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં ફેલાતા દૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. તે જ રીતે તારીખ 12 ફેબ્રુઆરી 2024ના રોજ સન ફાર્મા રોડ ઉપર આવેલ LBG સ્પોર્ટ્સ ક્લબ દ્વારા BRG ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જે ઉત્સવમાં આશરે 5000 જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને ક્લબના અન્ય સદસ્યોની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ. આ પ્રોગ્રામમાં ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ તથા વિદ્યાર્થીઓ વાલીઓને ડ્રગ્સ વિશે થયેલ પ્રશ્નોની ચર્ચા તથા ડ્રગ્સ વિશે થતા નુકસાનથી માહિતગાર કરવામાં આવેલ તેમજ વડોદરા શહેરને ડ્રગ્સ મુક્ત કરવા સારું માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલ ઓપરેશન જેવા કે મિશન ક્લીન, ઓપરેશન ક્રેકડાઉન વિશે માહિતી આપવામાં આવી. રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.